છેલ્લા અમુક મહિનાથી મારો ટાઈમ ભારે ચાલતો હતો અને ગ્રહો તો રમણ ભમણ થઈ ગયા હતા. તો કોકે મને કીધું કે તું ગાયને શોધીને ઘડી વસ્તુ ખવડાય. હવે ઓસ્ટ્રેલિયામાં તો બહુ શોધી પણ ગાય તો મળવી રહી. હું આવી ગયો કેવર્સમ વાઇલ્ડ લાઈફ પાર્કમાં. મેં કીધું કેંગરૂને ખવડાવાય. ફૂલ કોન્ફિડન્સ થી હું પહોંચ્યો. મિશન કેંગરૂ ચાલુ. અંદર ઘૂસવાની સાથે જ આ દોડ્યું કેંગરૂ મને મળ્યું અને કરી દીધો મને રિજેક્ટ. મને કેવું નીચેનું ઘાસ ખાય કાં તો ભૂખ્યું રહે, પણ તારા હાથે તો નહીં. પછી હું ગયો આ બીજા જોડે, તો મને જોઈને ઊંઘવાનું નાટક કરવા માંડ્યું. મારા બેટા બધા હરખા. પછી છેલ્લે પરાણે એક મળ્યું, બિચારું ખંજવાળતું હતું બેઠું બેઠું. એને પંપાડીને ખવડાવવું પડ્યું. મેં કીધું તું ખા મારા ભાઈ, ખા. ના બીજી બાજુ મારી ઘરવાળીના હાથે તો લબાલબ ખાતું હતું મારું બેટું. વાહ ભાઈ વાહ, આટલું પ્રેમથી મને કોઈ દિવસ નહીં ખવડાવ્યું આને. અને એને પર્સનલી મારે પૂછવું પડ્યું આ બધો ભેદભાવ કેમ બકા, કેમ? પણ આ બધું કરતા કેંગરૂ બોડીગાર્ડ જોઈ ગયો અને બગડ્યો અને મને પૂરી દીધો સળિયાની પાછળ. એટલે આ ભલાઈનો કોઈ જમાનો જ નહીં રહ્યો યાર. ઘોર કર્યું. પણ પૈસાનો પાવર હોય તો શું નહીં થતું દુનિયામાં. મેં નાખ્યા $2 દાન પેટીમાં અને મને કર્યો જામીન ઉપર આ લોકોએ રિલીઝ. અને એની ખુશીમાં ડિંગોએ કરી દીધી બુઆ બૂમ. તો આપણું કેંગરૂને ખવડાવવાનું મિશન સક્સેસફુલ રહ્યું અને આગળ મને મળ્યા નાના પેંગ્વિન. અને આ મારું પેંગ્વિન પેલાને પૂછતું હતું કે મને અંદર આવીને નાવા દે ને, બહુ દિવસથી નાયું નહીં. બાજુમાં કોલા બેર મસ્ત ઊંઘતા હતા. મેં કીધું ઉઠ યાર, તને મળવા આયા છીએ સ્પેશિયલી. બિચારા કાચી ઊંઘમાંથી ઉઠાડ્યું એટલે ગમ્યું નહીં. બાજુમાં ઈગલ તાકીને જોઈ રહ્યું હતું. મેં કીધું અહીંથી નીકળો ભાઈ. એન્ડ ધીસ વન ઇઝ કોલ્ડ ઈમ્યુ બર્ડ. શરીર કરતા વાળનું વજન વધારાનું. આ ખબર નહીં બિચારી કઈ ચકલી હતી, પણ ડબલ એક્સેલ સાઇઝ ની હતી. ડાયટ કરવાની જરૂર છે. બાજુમાં એનો ઘરવાળો સાંભળી ગયો. મને કે નિકલ ઇધર છે, પહેલી ફુરસત મેં નિકલ. અને આ હું તો હુતી બપોરિયું કર્યા પછી મસ્ત ઊંઘતા લાગે. એની બાજુમાં જોયું તો એ લોકો બી ઊંઘતા હતા. આ મગર બી ઊંઘતો હતો તબિયત થી. મેં કીધું આ ચાલે છે. એક ટાઈમે બધા મારા બેટા કેમ ના ઊંઘી ગયા. પછી ખબર પડી આ લોકોને તો ભાંગ પીવડાવવામાં આવી છે. એમાં થયું હતું એવું કે બધા પ્રાણીઓ ભેગા થઈને એકવાર આંદોલન કર્યું હતું આઝાદી માટે. એટલે પાર્ક વાળાએ રસ્તો કાઢ્યો કે રોજ બપોરે અમને ભાંગ પીવડાવી દેવાની. અને આ બે મોરને રાખવામાં આવ્યા હતા એઝ અ સ્પેશિયલ સિક્યુરિટી ગાર્ડ. અને મને પકડ્યો. મને કે શું છે ભાઈ, તારે બહુ પંચાયત ચાલ નીકળે હતી. મોરે મને ત્યાંથી કાઢી મૂક્યો. તું આવ્યો બાજુના શીપ ફાર્મમાં, એટલે કે ઘેટાઓના ફાર્મમાં. ઘેટાનું હેર કટિંગ નો પ્રોગ્રામ ચાલુ હતો. જોઈને મને આવી ગઈ બચપનની યાદ. આ જ રીતે મને પકડીને બેસાડતા હતા. વાડી હાલકટ હેર કટ કાપતા હતા. ઘેટાના વાળમાંથી બ્લેન્કેટ તૈયાર વેચશે આ લોકો તિબેટિયન માર્કેટમાં. પછી ઘેટાના બચ્ચાને રમાડ્યું તો મને કે રોકાઈ જા ને બી રોકાઈ જા. અને છેલ્લે થોડી સેલ્ફ ડિફેન્સ માટે હન્ટર ચલાવવાનું શીખ્યો. આ તો શું મારી થઈ જાય તો આપણે સેલ્ફ ડિફેન્સમાં કામ આવે. સમજદાર લોકો સમજી ગયા હશે હું શું કહેવા માંગુ છું. થેન્ક યુ ફોર વોચિંગ ગાઈઝ. અગર વિડીયો ગમ્યો હોય તો તમારા ફ્રેન્ડ્સને શેર કરજો અને ફોલો કરી લેજો. સી યુ ઇન ધ નેક્સ્ટ વ્લોગ.